સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આપણે સૌથી પહેલાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય જોયું અને ત્યાર પછી 1 થી 12 સ્કંદો વિશે જણાવ્યું અને જાણ્યું. તો આજે આ જે 12 સ્કંદોમાં જે પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે તેના દ્વારા ભગવાન આપણને શું ઉપદેશ આપે છે અથવા તો ભગવાન કયો સંદેશ આપવાનું વિચારી રહ્યા છે તે આપણે જોઈશું. અમુક પ્રસંગો દ્વારા આપણે એને સમજીશું. તો તે પહેલાં હું 2 શબ્દ શ્રીમદ ભાગવત વિશે કહેવા માગું છું. શ્રીમદ ભાગવત એક એવો હૃદયસ્પર્શી ગ્રંથ છે કે તેના વાચક, શ્રોતા, વક્તા બધા લોકો આનંદ સાગરમાં ડૂબી જાય છે. સર્વોત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્તિની સાથે સાથે જ તેમનું હૃદય દિવ્ય ભક્તિરસથી પણ ભીંજાઈ જાય છે. આવો ભક્તિરસ પ્રાપ્ત થવો એ જ મનુષ્યની જન્મની પરમ ઉપલબ્ધિ છે. હવે આગળ આપણે વિચારીએ કે ભાઈ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય શું છે. તો તેમાં સૌ પ્રથમ ભાગવતનો અર્થ જોઈએ. તો કે ભા એટલે શું? અર્થાત પ્રકાશ, ચૈતન્ય અથવા તો જ્ઞાન સ્વરૂપ. આ પરમાત્માનું સ્વરૂપ છે. આવા પરમાત્માને જાણવાનું, તેમની નજીક પહોંચવાનું સાધન તો જોઈએ. તેથી બીજો અક્ષર આવે છે ગ. ઘનો અર્થ થાય છે જાણવું અને જવું. ગમ ધાતુનો પ્રયોગ આ બંને અર્થમાં થાય છે. અમારે ભગવાનની પાસે પહોંચવું છે. જો કે ભગવાનનું સ્વરૂપ જ છે, ભગવાન અમારું સ્વરૂપ જ છે, તેમ છતાં અમે તેમનાથી બહુ દૂર છીએ. વચ્ચે શું આવી ગયું છે? ભવસાગર. શું આવી રહ્યું છે? ભવસાગર. એવું લાગે છે કે અમે આ કિનારે છીએ અને ભગવાન બીજા કિનારા પર છે. વચ્ચે એક વિશાળ સાગર છે. તેને પાર કરવા માટે નાવ જોઈએ. આને જ તરણી કહે છે. તો ભા અર્થાત ભગવાન, ગ અર્થાત જાણવું કે પહોંચવું, અને ત એટલે તરણી અથવા નાવ. વચ્ચે વ અક્ષર રહી ગયો. આપણે જે નાવમાં બેઠા છીએ તેમાં છિદ્ર હશે તો પાર લઈ જવાને બદલે તે નાવ આપણને ડૂબાડી દેશે. તેથી નાવ શ્રેષ્ઠ અને સુદૃઢ હોવી જોઈએ. તો વ અર્થાત શ્રેષ્ઠ. આ પ્રમાણે ભાગવતનો અર્થ થયો આપણને ભગવાન પાસે પહોંચાડનારી શ્રેષ્ઠ નૌકા. હવે આપણે ભાગવત મહાત્મ્યમાં બતાવેલી નૈમિષારણ્ય વિશે થોડુંક જોઈએ. તે પહેલાં શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે અમે બધા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. જ્યારે કોઈને નમસ્કાર કરવા માટે કહેવામાં આવે તો આપણે વિચારીએ છીએ કે નમસ્કાર શા માટે કરીએ? તેમનામાં એવી કઈ વિશિષ્ટતા છે જેને આપણે મોટો માનતા નથી તેને નમસ્કાર નથી કરતા? તો કહ્યું ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તેથી હશે. તેમનાથી અમને શું મળ્યું? તો કહ્યું માત્ર આ જ વાત નથી. તાપત્રય વિનાશાય એટલે શું? આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આ પ્રમાણે અમારા કષ્ટ, તાપ, સંતાપ 3 પ્રકારના હોય છે, તેમનો તમે નાશ કરો માટે આપણે નમસ્કાર કરીએ છીએ. આધ્યાત્મિક તાપ એટલે શું? શરીરથી, મનથી થનારી બીમારીઓ આધ્યાત્મિક તાપની અંતર્ગત આવે છે.
આધિભૌતિક તાપ એટલે શું? આજુબાજુના વાતાવરણથી થતી અશાંતિને, દુઃખને આધિભૌતિક તાપ કહે છે. અને આધિદૈવિક તાપ એ શું છે? તો કે અજ્ઞાત સ્ત્રોતના કારણે થનારી દુઃખદ ઘટનાઓથી થતા તાપને આધિદૈવિક તાપ કહે છે. તો આપણે હવે આગળ જોઈએ નૈમિષારણ્ય માટે. એકવાર નૈમિષારણ્યમાં સૌનક આદિ 88,000 ઋષિ જ્યારે યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ત્યાં સૂતજી આવે છે. હવે આ સૂતજી કોણ છે? ભગવાન વેદવ્યાસના પુત્ર રોમહર્ષણના પુત્ર છે. સૂત એક જાતિ છે જેમાં મા બ્રાહ્મણ જાતિની હોય છે અને પિતા ક્ષત્રિય જાતિના હોય છે. આવા વિવાહને પ્રતિલોમ વિવાહ કહે છે. તેમનો જે પુત્ર હોય તેમને સૂત કહે છે. હવે આગળ નૈમિષારણ્ય શબ્દ પર વિચાર કરીએ. આનો અર્થ બે રીતે કરી શકાય. આ સ્થાન ક્યાં આવ્યું છે? નૈમિષારણ્ય આ સ્થાન ઉત્તર પ્રદેશમાં લખનઉ પાસે છે. તેનું નામ નૈમિષારણ્ય છે. આ કથાનું તાત્પર્ય એ છે કે જ્યાં આપણું મન સ્થિર થઈ જાય, તેના વિક્ષેપ શાંત થઈ જાય અને તેનામાં સ્થિરતા આવી જાય, તે જ સ્થાન સાધના માટે શ્રેષ્ઠ છે. તે જ નૈમિષારણ્ય છે. હવે બીજી રીતે જોઈએ કેમ એમ એ પહેલાં હું તમને જણાવું કે સ્થિર મન શા માટે હોવું જોઈએ. તો એકવાર શું થયું કે એકવાર ઘણા બધા ઋષિઓ બ્રહ્માજીની પાસે જઈને પૂછે છે, મહારાજ અમે સાધના ક્યાં કરીએ? તો બ્રહ્માજીએ તેમને એક ઘૂમતું રહે એવું ચક્ર આપ્યું અને કહ્યું, જ્યાં આ ચક્ર સ્થિર થઈ જશે તે સ્થાન સાધના માટે શ્રેષ્ઠ છે. માટે આ જે ચક્ર હતું તે નૈમિષારણ્યમાં સ્થિર થયું. તેથી ત્યાં જ એ જ સ્થાન સાધના માટે શ્રેષ્ઠ છે એમ કહેવાય. હવે બીજી રીતે જોઈએ તો નિમિષનો અર્થ થાય છે એક ક્ષણ અથવા પલકારાનો સમય. તો જ્યાં ભગવાને ક્ષણ માત્રમાં બધા દૈત્યોનો સંહાર કરી નાખ્યો હતો તે સ્થાનને નૈમિષારણ્ય કહે છે. અર્થ બંનેનો એક જ થયો. જ્યાં આપણા મનની ગતિ વૃત્તિઓ સ્થિર થઈ જાય છે, જ્યાં આપણી આસુરી વૃત્તિઓ તક્ષણ સમાપ્ત થઈ જાય છે, તે જ નૈમિષારણ્ય છે. હવે આગળ જોઈએ તો બહુ સરસ વાત આવે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષના વિષયમાં ધ્યાનથી સાંભળો. સૌથી પ્રથમ આપણે પોતાના જીવનમાં સુરક્ષાની અપેક્ષા રાખીએ છીએ. સુરક્ષા માટે જે પ્રયત્ન થાય છે તેને શાસ્ત્રમાં અર્થ પુરુષાર્થ કહે છે. 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં અર્થ પુરુષાર્થ કોને કહેવાય? કે જે આપણા જીવનની સુરક્ષા કરે તે શાસ્ત્રમાં અર્થ પુરુષાર્થ, એ શાસ્ત્રને અર્થ પુરુષાર્થ કહે છે. સુરક્ષિત થયા પછી આપણને ભોગની ઈચ્છા થાય છે તો એને શું કહે છે? કામ કહે છે. એટલે અર્થ પછી આવે છે કામ. અર્થ પછી કામ આવે. માણસના મનમાં જ્યારે અર્થ કામની ઈચ્છા પ્રબળ થઈ જાય તો આપણું મન સંયમમાં રહેતું નથી. અને મનનો સંયમ ન હોય તો આપણે શું કરી બેસીએ છીએ. તેથી મનને સંયમમાં રાખવા માટે ધર્મ જોઈએ, જેમાં કોઈ પણ દેશનું કે એક સંવિધાન હોય છે. તે જ પ્રમાણે ભગવાનનું પણ જે સંવિધાન શાસ્ત્ર છે, ધર્મ છે, તે જીવની ગતિને સંયમિત કરે છે. અર્થાત જે જીવને નિયમિત કરનાર છે તે છે ધર્મ. માણસે ધર્મ દ્વારા પોતાના અર્થ અને કામને સંયમિત કરવા જોઈએ. અર્થાત ધર્મના માર્ગે ચાલીને અર્થનું ઉપાર્જન કરીને કામના પૂર્ણ કરવી અને પછી મોક્ષની પ્રાપ્તિ કરવી. આ 4ને પુરુષાર્થ કહે છે. હવે અહીં તેનું રહસ્ય બતાવ્યું છે કે ધર્મ, અર્થ, કામનું વાસ્તવિક પ્રયોજન શું છે.
સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે ધન બહુ કમાવવું જોઈએ અને ધનથી અનેક વસ્તુઓનો ભોગ કરીશું. તેથી આપણી માન્યતા પ્રમાણે અર્થનું પ્રયોજન ભોગ છે. પરંતુ આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે અર્થનું પ્રયોજન કામ નથી, ભોગ નથી, પરંતુ ધર્મ છે. અર્થ દ્વારા ધર્મ પાલન થવું જોઈએ. ધન એટલા માટે જરૂરી છે કે આપણે ધર્મ કરી શકીએ, પુણ્ય કર્મ કરી શકીએ. તે માટે પણ ધર્મ જ જોઈએ. પરંતુ કોઈ કહે છે કે હું મારી મરજી પ્રમાણે ધન કમાઉં અને દાન કરું તો શાસ્ત્ર કહે છે એ ખોટું છે. ધન પણ ધર્મપૂર્વક પ્રાપ્ત કરવું અને તેનો ઉપયોગ પણ ધર્મ માટે કરવો. આમ અર્થ હોય છે ધર્મને માટે. હવે જુઓ, આપણી પહેલી ભૂલ શું થઈ? આપણે માન્યું કે ધન છે તે ભોગ માટે છે. વધારે ભોગ કરવા માટે વધારે ધન જોઈએ, ભલે તે ગમે તે રીતે મેળવ્યું હોય. પરંતુ શાસ્ત્ર કહે છે ના, અર્થ છે ધર્મને માટે. પછી ધર્મનું પ્રયોજન શું? સાચી વાત એ છે કે 4 પુરુષાર્થ છે, તેના પ્રયોજનને આપણે સમજતા નથી. ધર્મનું પ્રયોજન છે મોક્ષ, અર્થાત ધર્મનું પાલન મોક્ષ પ્રાપ્તિ માટે છે. તો પછી કામનું પ્રયોજન શું? વિષય ભોગ માટે છે. જરા વિચારો, પ્રાય લોકો પૈસા કેમ કમાય છે? ભોગ માટે. ધર્મ કેમ કરે છે? અર્થને માટે. આ પ્રમાણે આપણું બધું ઉલટું જ ચાલે છે. ધર્મ કરીએ છીએ અર્થ માટે, પૈસા કમાઈએ છીએ કામ ભોગ માટે. મોક્ષનું તો ક્યાંય નામ જ નથી. અને કામ ભોગ શેના માટે? તો કહે છે ઇન્દ્રિય તૃપ્તિ માટે. હા, આંખોને સારું જોવા મળે, કાનને સારું સાંભળવા મળે, ત્વચાને કોમળ સ્પર્શ થાય. પરંતુ અહીં કહ્યું છે કામનું પ્રયોજન ઇન્દ્રિય તૃપ્તિ નથી. તો પછી શું છે? આપણે વિષય ભોગ એટલા જ કરવા જોઈએ કે જેનાથી આપણું શરીર ચાલતું રહે, જીવન ધારણ થતું રહે. પરંતુ ભૌતિકવાદી લોકો આ વાત માનવા તૈયાર નથી. પરંતુ જેને પોતાનો ઉદ્ધાર કરવો છે તેણે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના રહસ્યને સમજી લેવું જોઈએ. આપણે જે ધન કમાઈએ છીએ તે વાસ્તવમાં ધર્મ કરવા માટે છે. જે ધર્મનું આચરણ કરીએ છીએ તે ભગવત પ્રીતિ માટે અર્થાત મોક્ષ માટે છે. અને જે કામ છે અર્થાત જીવનમાં જે ખાવું પીવું વગેરે વિષય ભોગ છે તેનું પ્રયોજન એટલું જ છે કે આપણું જીવન ચાલતું રહે. હવે પ્રશ્ન થાય છે કે જીવવું શા માટે? લોકોને લાગે છે કે અમારું જીવન ખાવા પીવા માટે જ છે. ઈચ્છા મુજબ ખાઈ પી ન શકીએ તો જીવવાનો શું લાભ? એક બીમાર વ્યક્તિ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે કહ્યું તમારે મીઠાઈ, ભાત, બટાકા, ઘી, તેલમાં તળેલી વસ્તુ છોડી દેવી જોઈશે. તેને કહ્યું સાહેબ, હું ચા કોફી તો લઈ શકું ને? ડૉક્ટરે કહ્યું બિલકુલ નહીં, ચા કોફીને તો હાથ પણ લગાડતા નહીં. તેમણે કહ્યું તો મારે માત્ર દવાઓ પીને જીવવાનું? અર્થાત લોકો મોટે ભાગે ઇન્દ્રિયોની તૃપ્તિને જ જીવનનું પ્રયોજન માને છે. મનુષ્ય જીવનનું પ્રયોજન છે તત્વ જિજ્ઞાસા. અરે ભાઈ, મનુષ્ય જીવન મળ્યું છે તો તત્વને જાણી લો. એટલે કે 84 લાખમાંથી 83 લાખ યોનિમાંથી, એટલે કે બીજું બધું તો અન્ય જીવનમાં, એટલે કે 84 લાખમાંથી 83 લાખ યોનિમાંથી કરી શકાય છે. પરંતુ મનુષ્ય દેહમાં જ સત્યને, તત્વને જાણી શકાય છે. તો આ દુર્લભ માનવ દેહને પ્રાપ્ત કરીને જે શ્રેષ્ઠ કાર્ય કરી શકો તે અવશ્ય કરી લો. આ સિવાય વ્યર્થ કર્મોનું કોઈ પ્રયોજન નથી. મનુષ્ય રાત દિવસ પરિશ્રમ કરે છે, ડિગ્રીઓ મેળવે છે, લગ્ન કરે છે, ખૂબ પૈસા કમાય છે, પરંતુ અંતમાં વિચારે છે મને શું મળ્યું? તો મનુષ્ય જન્મ ઈશ્વર પ્રાપ્તિ માટે જ છે, મોક્ષ પ્રાપ્તિ માટે જ મળ્યો છે. તેનો સદુપયોગ કરીને જીવનને સાર્થક બનાવવું જોઈએ. હવે આપણે જોઈએ તીર્થ શબ્દનો અર્થ. તીર્થ યાત્રાનો અર્થ એ નથી કે 10 કે 1000 કે 10,000માં 10,000માં તીર્થયાત્રા કરી લાવ્યા. એક બસ કરી લીધી, 15 દિવસ બધે ફરીને આવ્યા. આ તીર્થયાત્રા ન કહેવાય. તીર્થ શબ્દનો અર્થ છે, તીર્થ તે છે જેના દ્વારા મનુષ્ય તરી જાય, પાર થઈ જાય. તીર્થ કોઈ એક વિશેષ સ્થાન જ હોતું નથી. તેથી વાસ્તવિક તીર્થ તો કોઈ છે તે તો છે,
એટલે કે સાધુ સમાજ સંતો જ અસલી તીર્થ છે. તેમના દ્વારા જ આપણે ભવસાગરને પાર કરી શકીએ. સંતો તો ચાલતા ફરતા પ્રયાગરાજ જેવા છે. કહેવાનો અર્થ એ નથી કે ઋષિકેશ વગેરે તીર્થોમાં ન જવું, પરંતુ કહ્યું છે કે તીર્થક્ષેત્રમાં જઈએ તો પહેલાં એ જોવું જોઈએ કે ત્યાં મહાપુરુષ કોણ છે. આજે તો આપણે મકાનો બહુ જોયા કરીએ છીએ. ઋષિકેશ જઈએ તો ચોટીવાળા પાસે અચૂક જઈએ. કોઈ મહાપુરુષ પાસે તો જઈએ કે ન પણ જઈએ. અરે ભાઈ, તીર્થયાત્રાનું તાત્પર્ય એ છે કે મહાપુરુષની સેવા. મહાપુરુષની સેવા કરવાથી શું થાય છે એ જાણો છો? મનમાં શ્રદ્ધા થવા લાગે છે. તેથી મહત સેવા પ્રથમ કરવાની. પહેલી ભક્તિ સત્સંગ છે. સત્સંગથી પ્રારંભ કરો. સત્સંગથી શ્રદ્ધા ઉત્પન્ન થશે અને સાંભળવાની ઈચ્છા થશે. એનાથી શું થશે? ભગવાનની કથામાં પ્રેમ વધશે, રસ આવવા લાગશે. તો પહેલાં તીર્થયાત્રા, પછી તીર્થયાત્રાનું તાત્પર્ય છે સત્સંગ, મહાપુરુષની સેવા. તેનાથી શ્રદ્ધા ઉત્પન્ન થશે અને ત્યારે શ્રદ્ધાપૂર્વક ભગવાનની કથા શ્રવણમાં લાગી જશો. અને જ્યારે આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ તો ભગવાન આપણા કાનો દ્વારા હૃદયમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને હૃદયનો જે કચરો છે તે સાફ કરી દે છે. ભગવાનની કથા સાંભળવાથી ભગવાન જ અંદર પ્રવેશ કરે છે અને અંદરના બધા વિકારો રૂપી કચરાને સાફ કરી દે છે. જ્યારે આ કચરો સાફ થઈ જાય છે ત્યારે શું થાય છે? જ્યારે આપણા મનથી મેલ પૂરેપૂરો નીકળી જાય ત્યારે મનમાં ભગવાન માટે નૈષ્ઠિકી ભક્તિ થઈ જાય છે. આવી ભક્તિ ક્યારેય કોઈ પણ પ્રકારે વિચલિત થતી નથી અને તેથી ભગવાનમાં પ્રેમ થઈ જાય છે. હવે આપણે જોઈએ ભગવાનના જુદા જુદા અવતારોનું પ્રયોજન શું છે. તમને ખબર છે ભગવાન અનેક અવતાર લે છે, તો એનું પ્રયોજન શું? ભગવાન અવતાર કેમ લે છે? અર્થાત સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના સંહાર માટે અને ધર્મની સ્થાપના માટે ભગવાન પૃથ્વી પર આવે છે. હવે આપણે જોઈએ કે ભગવાનના વિરાટ પુરુષ વિશે સમજીએ, એટલે કે એના વિશે જાણીએ. આપણું શરીર આપણા હાથે માપીએ તો 3.5 હાથ થશે, પરંતુ ભગવાનના વિરાટ સ્વરૂપનો અનંત કોટી બ્રહ્માંડ સ્થિત છે. એક બ્રહ્માંડમાં 14 લોક છે. 7 લોક ભૂઃ, ભુવઃ, સ્વઃ, મહ, જનઃ, તપઃ અને સત્યમ આ પૃથ્વીથી ઉપર છે. અને 7 લોક અચલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ આ 7 લોક નીચે છે. આમ 14 લોકનું બ્રહ્માંડ હોય છે. આવા કરોડો બ્રહ્માંડોને ધારણ કરનાર જે વિરાટ પુરુષ છે તેનું વર્ણન કોઈ કરી શકાતું નથી. અનંત કોટી બ્રહ્માંડો રૂપી દેહને જે ધારણ કરે છે તેમને વિરાટ પુરુષ કહે છે. તે વિરાટ પુરુષ અનેક અવતાર લે છે, જેમ કે ગુણાવતાર, નિત્યાવતાર, અંશાવતાર, કલાવતાર, ચરિત્રાવતાર, સ્ફૂર્તિ અવતાર વગેરે અનેક અવતાર થાય છે. જેમ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો આ કયા અવતાર હતા? છે ગુણા અવતાર. હવે આપણે આગળ જોઈએ કે પરીક્ષિત રાજાએ કલીને, જે પ્રથમ સ્કંદમાં જ આવે છે કે કલીને 5 નિવાસસ્થાન આપ્યા. રાજા પરીક્ષિતે કહ્યું, સારું, હું તને 4 સ્થાન આપું છું. કલીને કહે છે, ધૂતમ અર્થાત જુગાર, પાનમ અર્થાત મદિરા, સ્ત્રી અર્થાત કામવાસના અને સૂન અર્થાત હિંસા. આ સ્થાનોમાં તારે રહેવું. હવે કલી કહે છે આટલા સ્થાન મારા માટે પર્યાપ્ત નથી. રાજાએ કહ્યું, તને એક વધારાનું સ્થાન આપું છું. તે છે સોનું, એટલે કે સુવર્ણ, એટલે કે ધનમાં રહે. આ 5 સ્થાન કલી અર્થાત ક્લેશના નિવાસ સ્થાન છે. કઈ રીતે? ધૂતમ અર્થાત સટ્ટો, જુગાર. જ્યાં રમાતો હોય ત્યાં સત્ય તો રહી જ ન શકે. ત્યાં તો અનૃત અર્થાત અસત્ય જ હોય અને અસત્યના કારણે લડાઈ ઝઘડા તો થવાના જ. આમ દ્યુત એ કલિયુગનું નિવાસસ્થાન છે. હવે પાનમ,
માણસ શરાબ પીએ તો નશો ચડે, નશો કરનારને વિવેક ન હોય, જુગારથી સત્યોનો અને મદિરાથી વિવેકનો નાશ થાય, અને નશો કરનારને મદ અભિમાન આવે, જેના કારણે તે ધર્મ પર અતિક્રમણ કરે. હવે સ્ત્રી, આનો અર્થ કામવાસના. માણસના મનમાં કામવાસના પ્રબળ થઈ જાય તો તે વ્યક્તિને ન તો કોઈનો ભય હોય કે ન લાજ હોય. કામવાસના કોઈ પણ પ્રકારે તેની પાસે અધર્મનું કામ કરાવી જ લે છે. કામના કારણે માણસ અંધ બની જાય. તેથી અહીં સ્ત્રીનું તાત્પર્ય છે કામવાસના, અને કામવાસનામાં કલીનો નિવાસ છે, ભલે પછી તે સ્ત્રી હોય કે પુરુષ. હવે સૂન અર્થાત હિંસા. કલયુગનું આ ચોથું સ્થાન છે. તે રજોગુણી સ્થાન છે. દયા નામની કોઈ વસ્તુ ત્યાં હોતી જ નથી. ત્યાં તો બસ ક્રૂરતા હોય અને હિંસા જ હોય. હવે સુવર્ણ આ જે પાંચમું સ્થાન છે તે સોનું અથવા તો ધન. આનું તાત્પર્ય છે વેર, લાલચ. જ્યાં ધન હોય, લાલચ હોય, ત્યાં શત્રુભાવ હોય, શત્રુતા થઈ જ જાય છે. આ પ્રમાણે આ બધા સ્થાન ઝઘડાના કારણ બને છે. તેથી એમનામાં કલીનો નિવાસ સ્વાભાવિક છે. જે લોકો પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેમને આમનાથી બચીને રહેવું જોઈએ, આમના વશમાં ન થવું જોઈએ. આમ તો આનું બધાએ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ જે લોકો સમાજ અને દેશનું નેતૃત્વ કરે છે તેઓએ તો વિશેષ રૂપે એમનું ધ્યાન કરવું જ જોઈએ, ધ્યાન રાખવું જ જોઈએ. આ બધા દૂષણોનો ત્યાગ કરી દેવો જોઈએ. આ 5 સ્થાન આપીને કલયુગને રાજા પરીક્ષિતે છોડી દીધો. તેમણે વિચાર્યું કે કલયુગમાં અનેક દોષ છે, પરંતુ એક મોટો ગુણ પણ છે. કયો ગુણ છે કલયુગમાં? આપણે કલયુગમાં જીવી રહ્યા છીએ. તો કલયુગમાં ભગવાનનું માત્ર નામ લેવાથી જ મુક્તિ મળી જાય છે. હવે પરીક્ષિતના સૃષ્ટિ વિશે પ્રશ્ન વિશે આપણે વિચારીએ. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે, આપ મને સમજાવીને કહો કે ભગવાન સૃષ્ટિની રચના કઈ રીતે કરે છે, તેને ધારણ કઈ રીતે કરે છે, અને પછી તેઓ પોતાનામાં તેને લીન કઈ રીતે કરી દે છે. આ સૃષ્ટિ એક સાથે બની જાય છે, જે છે કે ક્રમશઃ ભગવાન ગુણોને કઈ રીતે ધારણ કરે છે. આ બધું મને વિસ્તારથી બતાવો. આપ વેદાંતના જ્ઞાતા છો અને પરબ્રહ્મમાં સ્થિત છો. આપને આ બધા રહસ્ય જ્ઞાત છે. સૃષ્ટિ પ્રક્રિયા ભાગવતમાં વારંવાર આવે છે. જે કાંઈ પણ અત્યારે સ્થૂળ રૂપે દેખાઈ રહ્યું છે તે પહેલાં સૂક્ષ્મ રૂપમાં પ્રગટ થાય છે, અને સૂક્ષ્મ રૂપમાં આવતા પહેલાં તે કારણમાં અવ્યક્ત હોય છે. આટલો સિદ્ધાંત સમજી લેવો જોઈએ, વધારે વિચારવાની જરૂર નથી. આ જ પ્રમાણે આ જે સંપૂર્ણ બ્રહ્માંડ જે આપણી સામે સ્થૂળ રૂપે દેખાઈ રહ્યું છે તે પહેલાં સૂક્ષ્મ રૂપમાં અને તેના પૂર્વે અવ્યક્ત અવસ્થામાં હતું. અવ્યક્તથી પર જે ચૈતન્ય સ્વરૂપ નિર્ગુણ નિર્વિશેષ ભગવાન છે તે જ પરમ સત્ય છે. વાસ્તવમાં ત્યાં સૃષ્ટિ વગેરે કાંઈ જ હતી જ નહીં. તે જ પરમાત્મા જ્યારે અવ્યક્ત પ્રકૃતિની સાથે તાદમ્ય કરીને રહે છે તો તેને ઈશ્વર કહે છે. જ્યારે સંપૂર્ણ સૃષ્ટિ સૂક્ષ્મ રૂપમાં પ્રકટ થાય છે તો તેમને હિરણ્ય ગર્ભ કહે છે, અને જ્યાં સૃષ્ટિ સ્થૂળ રૂપ ધારણ કરે છે તેને વિરાટ કહે છે. એક પરમાત્માના આ બધા નામ છે, પરંતુ આ સ્થૂળ, સૂક્ષ્મ અને અવ્યક્ત બધું જ ભગવાનની દૃષ્ટિમાં સ્થિત છે. જેમ કે તમારું સ્વપ્ન હોય છે તો તમારા મનમાં દ્રષ્ટિમાં હોય છે, પરંતુ પ્રગટ રૂપે તો બહાર જ દેખાય છે. જેમ તમે દ્રષ્ટિ માત્રથી સ્વપ્નની સૃષ્ટિ કરો છો તે જ પ્રમાણે ભગવાન દ્રષ્ટિ માત્રથી બ્રહ્માંડની રચના કરે છે. અહીં આ વાતનો વિસ્તાર કરવામાં આવ્યો છે કે પહેલાં હોય છે અવ્યક્ત, પછી મહત્તત્વ, પછી સ્થૂળ પંચમહાભૂત, પછી તેમનું મિશ્રણ જગત, અને તેમનાથી આ અલગ શરીર દેખાઈ રહ્યા છે. તે બધા વાસ્તવમાં એક જ તત્વના ભિન્ન ભિન્ન આકાર છે. તેથી બ્રહ્માંડની 14 લોકની કલ્પના કરવામાં આવી છે. હવે આ જે સૃષ્ટિનો ક્રમ બતાવવામાં આવ્યો છે તેના સંદર્ભમાં પુરાણોમાં વર્ણન આવે છે કે ભગવાન ક્ષીરસાગરમાં શયન કરી રહ્યા હતા. તેમની નાભીમાંથી એક કમળ નીકળ્યું. એ કમળ પર ચતુર્મુખ બ્રહ્માજી બેઠા છે, અર્થાત ભગવાનની નાભી સંપૂર્ણ સૃષ્ટિનું કેન્દ્ર છે. તેમનાથી જ પ્રથમ વૃત્તિ પ્રકટ થાય છે, અર્થાત ચતુર્મુખ બ્રહ્માજી પ્રકટ થાય છે.
ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિ રચવાનો આદેશ આપીને કહ્યું કે મારી માયા તમને સતાવશે નહીં. હવે બ્રહ્માજી સૃષ્ટિ રચનાના કાર્યમાં લાગી જાય છે. હવે અહીં વિશેષ રૂપમાં કાળ ગણનાનું વર્ણન છે. સૌથી સૂક્ષ્મ કાળને પરમાણુ કહે, તે પછી અણુ, ત્રસરેણુ, ત્રુટિ, લવ, નિમેષ, ક્ષણ, કાષ્ટા, લઘુ, નાડિકા, મુહૂર્ત, પ્રહર, દિવસ, રાત, સપ્તાહ, પક્ષ, માસ, અયન અને પછી વર્ષ. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. દરેક યુગમાં કેટલા વર્ષ હોય છે? સતયુગમાં સૌથી પહેલાં સતયુગ આવ્યો, તો સતયુગમાં 17,28,000 વર્ષ મનુષ્યની હતી. આ મનુષ્ય વર્ષ પ્રમાણે જણાવું છું. દૈવી વર્ષો અલગ હોય છે. તો એક દૈવી વર્ષ બરાબર 100 મનુષ્ય વર્ગ થાય. હવે ત્રેતાયુગમાં 12,96,000 વર્ષ મનુષ્યની ઉંમર હતી. દ્વાપરમાં 8,64,000 વર્ષ અને કલયુગમાં 4,32,000 વર્ષ હોય છે. અત્યારે કલયુગના આપણા લગભગ 5,000 વર્ષ પૂરા થયા છે. હજુ 4,27,000 વર્ષ કલયુગના બાકી છે. 4 યુગોના મળીને 43,20,000 વર્ષ પૂરા થાય ટોટલ થાય છે. 4 યુગોનો એક મહાયુગ થાય. આવા 1,000 મહાયુગ પસાર થાય, 1,000 મહાયુગ, ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ આવે. 14 મનુ આવે છે. એક મનુના સમયને મન્વંતર કહેવાય. તે 71 મહાયુગો એટલે કે ચતુર્યુગોથી થોડો અધિક હોય છે. 1,000 મહાયુગોની બ્રહ્માજીની રાત્રિ હોય છે. આ પ્રમાણે બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. બ્રહ્માજીની આયુના 100 વર્ષ એ ભગવાન નારાયણનો એક નિમિષ એટલે કે આંખનો પલકારો છે. બ્રહ્માજી પણ લુપ્ત થઈ જાય છે. તાત્પર્ય આ છે કે કાળનું અનુસંધાન કરતા જઈએ તો પરમાત્મા સુધી પહોંચી જઈશું. કાળ નામની કોઈ અલગ વસ્તુ રહેશે નહીં. કાળાતીત થઈ જઈશું. વાસ્તવમાં આ કાળ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ જ છે. હવે આગળ જોઈએ પુરોજન ઉપાખ્યાનનું તાત્પર્ય. ચોથા સ્કંદમાં આ વાર્તા આવેલી હતી. મેં તમને સ્કંદમાં જણાવી છે આની વાર્તા. તો આનું તાત્પર્ય શું છે? આ પુરંજન આખ્યાનનું તાત્પર્ય શું છે? તો નારદજી કહે છે, પુરંજન રૂપી જીવ તમે સ્વયં છો. ભગવાન જ અવિજ્ઞાત મિત્ર છે. 9 દ્વારની નગરી આ શરીર છે. 9 દ્વાર એટલે 2 આંખ, 2 નાક, 2 કાન, 1 જીભ, 1 ગુદા દ્વાર અને 1 સુસુ દ્વાર. આવા 9 દ્વાર નામની નગરી એટલે આપણું શરીર. સ્ત્રી તમારી બુદ્ધિ છે. જીવનનું જ્યારે બુદ્ધિ સાથે તાદમ્ય થઈ જાય છે ત્યારે બુદ્ધિ ખુશ તો આપણને પણ ખુશ, અને બુદ્ધિ દુઃખી તો આપણે પણ દુઃખી. અર્થાત મનમાં જેવી વૃત્તિ આવે છે આપણે તેવા બની જઈએ અને પછી તે પ્રમાણે કરીએ છીએ. જેમ રાગની વૃત્તિ આવી તો રાગી બની ગયા, કામની વૃત્તિ આવી તો કામી, ક્રોધની વૃત્તિ આવી તો ક્રોધી બની ગયા. જુઓ, તે ચંડવૈક અને તેની સેના આ બધા કોણ છે? કાળ છે. કાળ તે ચંડવૈક છે અને વૃદ્ધાવસ્થા, બીમારી, તાવ વગેરે તેની સેના છે. આ બધા આપણા શરીર પર આક્રમણ કરે છે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. એટલે છેવટે દેહનો ત્યાગ પણ કરવો પડે છે. પછી જેવા આપણા સંસ્કાર અને જેવી આસક્તિ તેની અનુરૂપ બીજો જન્મ થાય. પરંતુ અવિજ્ઞાત કહે છે, ન તો તમે આ શરીર છો, ન જીવ કે ન બુદ્ધિ. તમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો. હવે આપણે આગળ જોઈએ તો ભગવાનના નામનો મહિમા શું છે? લોકો કહે છે ને જપ તાપ કર્યા કરો, શ્રી કૃષ્ણ શરણમ હરે રામ હરે કૃષ્ણ કર્યા કરો. તો એનો મહિમા શું છે? ભગવાનના નામની મહિમા શું? જ્યારે અજામિલની મુક્તિ થઈ, એ 6ઠ્ઠા સ્કંદમાં આવે છે અજામિલની વાત. તો જ્યારે અજામિલની મુક્તિ થઈ તો દેવતાઓએ આશ્ચર્ય થયું. તેઓ ભગવાન પાસે જઈને પૂછવા લાગ્યા, અજામિલની મુક્તિ કઈ રીતે થઈ?
ભગવાને કહ્યું મારું નામ લેવાથી. દેવતાએ કહ્યું પ્રભુ તેમણે આપનું નામ ક્યાં લીધું હતું? ભગવાને કહ્યું તેણે નારાયણ કહ્યું છે. દેવતાએ કહ્યું તેમણે તો તેના છોકરાને બોલાવ્યો હતો, તેનો તો ખબર જ નથી કે આ આપણું નામ છે. ભગવાને કહ્યું તેને ખબર નથી, પણ મને તો ખબર છે ને કે આ મારું નામ છે. આ પ્રમાણે બહુ સરસ જવાબ આપ્યો. ભગવાન હંમેશા જીવોને મુક્ત કરવાની પ્રતીક્ષા કરે છે કે મને કોઈ નિમિત્તે મળી જાય તો તુરંત તેને હું મુક્ત કરી દઉં. આટલા બધા દયાળુ ભગવાન છે. તો ભગવાનના નામની મહિમા શું છે? તો કે ભગવાનના નામમાં ભગવાનની જ અવ્યક્ત શક્તિ સ્થિત છે. તેથી જ્યારે આપણે તેનું નામ લઈએ ત્યારે તેમાં જે શક્તિ અવ્યક્ત હોય છે તે પ્રકટ થઈ જાય છે, વ્યક્ત થઈ જાય છે. આનો સાર એ છે કે કલયુગના પાપોને આપણે પોતાની શક્તિથી મિટાવી શકતા નથી. ભગવાનની શક્તિ તેમના નામ દ્વારા પ્રકટ થાય છે. ભગવાન અનંત શક્તિમાન છે. તેમની અનંત શક્તિ જ્યારે પ્રકટ થઈ જાય છે તો આપણા સમગ્ર પાપ સમાપ્ત થઈ જાય છે. હવે આગળ જોઈએ સમુદ્ર મંથનનું તાત્પર્ય. એ 8મા સ્કંદમાં મેં તમને સમુદ્ર મંથન વિશે બતાવ્યું છે. તો આ સમુદ્ર મંથનના તાત્પર્યને પણ સમજવું જરૂરી છે. આ ક્ષીરસાગર આપણું અંતઃકરણ છે. ક્ષીરસાગરમાં જે સમુદ્ર મંથન કરવામાં આવેલું તે ક્ષીરસાગર શું છે? આપણું અંતઃકરણ છે. વાસ્તવમાં એમાં જ મંથન કરવાનું છે. આના અનેક અર્થ થાય, પરંતુ મંથન આનું જ કરવાનું છે. આ મંથન નિધિધ્યાસન અર્થાત ધ્યાન અભ્યાસની પ્રક્રિયા છે. આનો સામાન્ય અર્થ એવો પણ કરી શકાય કે કોઈ પણ કર્મનું ફળ અમૃત છે અને ફળની પ્રાપ્તિમાં અનેક વિઘ્ન આવતા રહે છે. એટલે કે સમુદ્ર મંથન થયા પછી છેવટે અમૃતની પ્રાપ્તિ થાય છે. એટલે આ રીતે જણાવ્યું છે. સફળતા પણ મળે છે. વિઘ્નોથી ગભરાવું ન જોઈએ. સફળતાઓ પર મુગ્ધ પણ થવું નહીં. થોડી સફળતા મળી ગઈ તો ત્યાં અટકી ગયા, આવું પણ ન થવું જોઈએ. આગળ વધતા જાઓ. જ્યાં સુધી અંતિમ ફળ મળી ન જાય ત્યાં સુધી વધતા રહો. આ જ પ્રમાણે અંતિમ ફળ એટલે શું? કે ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આગળ વધતા રહો. આ જ પ્રમાણે જ્યારે નિધિધ્યાસ એટલે કે અમૃતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમે આગળ વધતા રહો. તો અમૃતની પ્રાપ્તિ થઈ એટલે શું? કે ભગવાનના મનમાં આપણી સ્થાપના થઈ. આ જ પ્રમાણે જ્યારે નિધિધ્યાસન રૂપી મંથન કરવા બેસીએ તો હું શરીર ઇન્દ્રિયો નથી, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, આવું ધ્યાન કરું. પરંતુ આવું ક્યારે થશે? જેમ ક્ષીરસાગરમાં પહેલાં જડીબુટ્ટીઓ વગેરે નાખવામાં આવી તે જ પ્રમાણે આપણા અંતઃકરણ રૂપી સમુદ્રમાં વેદાંતના શ્રવણ દ્વારા પહેલાં ઉપનિષદના વાક્યો દ્રઢ કરવામાં આવ્યા, ત્યારે જ આ મંથન થઈ શકે. તે સિવાય આનાથી કોઈ લાભ થાય નહીં. એક બીજી ધ્યાન આપવા યોગ્ય વાત છે. બધા કામ ભગવાનની કૃપાથી જ, તેના અનુગ્રહથી જ થાય છે. તેથી તેમનો અનુગ્રહ પ્રાપ્ત કરીને મંથન કરતા રહેવું, અને આ જ અમૃત છે. તે વાસ્તવમાં આપણા આત્મા સ્વરૂપનો અનુભવ છે. મંથન શરૂ કર્યા પછી તે અનુભવની પ્રાપ્તિ સુધી વચ્ચે સારા નરસા અનેક અનુભવ પ્રાપ્ત થઈ શકે. કટુ અનુભવ પણ થઈ શકે, અનેક પ્રકારની સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ શકે. પરંતુ કડવાશ આવી જાય તો ભગવાન નીલકંઠનું ધ્યાન કરી લેવું. ઝેર નષ્ટ થઈ જશે. અર્થાત શિવજીની જેમ શાંત ચિત્તે આગળ વધવાથી મનમાં ઉત્પન્ન થતી આસુરી વૃત્તિઓનો ભગવાન નાશ કરી દે છે. તેથી અમૃત સ્વરૂપની પ્રાપ્તિ પણ થઈ જાય છે. હવે આપણે જોઈએ કે 8મા સ્કંદમાં જ આવે છે કે ભગવાન વામન અવતાર લે છે. આ કથા બહુ ગંભીર છે. ભગવાન તો કલાકાર છે, તેમને રૂપ બદલવાનો કેટલો સમય લાગે? એ તો નાનકડા બટુક વામન બની ગયા. તેઓ જાણે છે કે તેમણે રાજા બલિ પાસે માગવા માટે જવાનું છે. જેને માગવું છે એને નાના બનવું પડે, બરાબર ને? ભલે ને તે પરમાત્મા કેમ ન હોય, પરંતુ માગવા માટે જવું હોય તો નાના બનવું જ પડે છે. વામન અર્થાત બહુ સુંદર. આ બહુ નાનો છે અને અતિ સુંદર છે. હવે આગળ આપણે જોઈએ કે પ્રભુએ વામન અવતાર કેમ લીધો? તો કે રાજા બલિના અભિમાનનું નિવારણ કરવા. તો બલિ રાજાનું અભિમાનનું નિવારણ કઈ રીતે કર્યું?
તો એમાં આપણે જોઈએ કે ભગવાનની ભક્તવાત્સલા શું હતી તેમાંથી આપણને જોવા મળશે કે એમનું બલિરાજાનું અભિમાન કેવી રીતે નાશ પામ્યું. તો આ કથામાં થોડો વિચાર કરીએ, આ કથાનો થોડો વિચાર કરીએ, અથવા તો આ કથા પર થોડો વિચાર કરીએ, આ વામન અવતારવાળી કથામાં, તો ભગવાનમાં રાગ દ્વેષ નથી. તેઓ દરેકના માટે સમાન છે. બલિરાજા ધર્મપૂર્વક શાસન કરે છે, તેથી ભગવાનને ઈશ્વર રૂપે તેમનો વિરોધ ન કર્યો. એટલું જ નહીં, તેમને સ્વર્ગથી પણ સુખવાળા સુતલ લોકનું રાજ્ય આપી દીધું. એટલું જ નહીં, સ્વયં તેના સેવક બનીને ત્યાં ચાલ્યા ગયા. એટલું જ નહીં, પ્રહલાદને પણ ત્યાં મોકલી દીધા. બીજી ધ્યાન આપવા જેવી વાત શું છે કે એક પગથી પૃથ્વીને બીજા પગથી સ્વર્ગને માપવું, આ શું છે? બલિરાજાએ ધર્મના પ્રભાવથી ત્રિલોક પર અધિકાર કરી લીધા પછી પોતે આ બધા લોકોનો સ્વામી છે એવા અહંકારથી, અભિમાનથી તે ભગવાનને દાન આપી રહ્યો હતો. આવું અભિમાન થવાથી ભગવાને તેના પૃથ્વી અને સ્વર્ગ બંને લોક લઈ લીધા. બંને લોક તો છૂટી ગયા, પરંતુ ભગવાને વિચાર્યું કે બલિના અભિમાનને પણ દૂર કરવું જોઈશે. તેથી તેના મસ્તક પર પગ મૂકીને તેના અભિમાનને દૂર કરી લીધું. બીજી એક વાત એ છે કે એવું લાગે કે ભગવાને છળ કર્યું, પરંતુ તેમણે છળ કરીને ભક્ત બલિના મહિમાને જ વધારી દીધો. એટલું જ નહીં, ભક્તનો મહિમા વધારવા માટે છળ કરવાનું દોષારોપણ પોતાના ઉપર લઈ લીધું. ભગવાન ભક્તને માટે નામોશી લેવા પણ તૈયાર છે. ભગવાન કહે છે, મારો ભક્ત બલિ કેવો છે કે ગુરુની વાતને પણ માનતો નથી અને પોતાના વચન પર દ્રઢ રહે છે. તેથી ભગવાન તેના સેવક બની ગયા. જે અભિમાન છોડે છે, ભગવાન તેનો સેવક બની જાય છે. હવે આગળ આપણે જોઈએ કે ભગવાનનું પ્રાકટ્ય, એમાં આપણે શ્રી કૃષ્ણ અવતાર વિશે જાણીએ. તો કાળે ભગવાનને કહ્યું, ભગવાન, બધા લોકો મારી બહુ હસી ઉડાવે છે. કહે છે આ કાળ ભગવાનનો કદી સ્પર્શ કરી શકતો નથી. કાળ ભગવાનનું શું કરી લેશે? ભગવાન તો કાળથી પર છે, ત્રિકાલાતીત છે. કાળ તો ભગવાનને માટે ચટણી છે, આવું કહે છે. મારી તો સંપૂર્ણ માનહાનિ કરી નાખી છે લોકોએ. આપ એવું કંઈક કરો કે જેથી મને થોડો વૈભવ પ્રાપ્ત થાય. ભગવાને કહ્યું, સારું, હું કાલાતીત છું, પરંતુ હવે હું કાળમાં આવીશ. રામા અવતાર સમયે હું દિવસે આવ્યો, હવે હું રાત્રિ આવીશ. ત્યારે સૂર્યવંશમાં આવ્યો હતો, હવે ચંદ્રવંશમાં આવીશ. ભગવાન બધાને માટે સમાન છે. અહીં તેઓ પોતાનું સમત્વ દેખાડી રહ્યા છે. કહે છે, ત્યારે નવમીના દિવસે આવ્યો હતો, હવે અષ્ટમી આવીશ. નવમી પૂર્ણ બ્રહ્મની સંખ્યા છે. આ તિથિ બ્રહ્મનું પ્રતીક છે. ભગવાને કહ્યું, ત્યારે 9 અર્થાત બ્રહ્મની સંખ્યામાં આવ્યો હતો, હવે માયાની સંખ્યામાં આવીશ. 8 સંખ્યા માયાની છે, પરંતુ માયા ભગવાનની છે. અષ્ટદા પ્રકૃતિ જ ભગવાનની માયા છે. અવ્યક્ત, મહત્તત્વ, અહંકાર અને પંચ મહાભૂત, આ જ 8 પ્રકૃતિઓ છે. તેથી ભગવાનની પત્નીઓ પણ 16,008 અથવા તો 16,108 છે. તેમનામાં જે 8 છે, રૂકમણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા, આ ભગવાનની અષ્ટદા પ્રકૃતિઓ છે. તેથી ભગવાને કૃષ્ણ અવતારમાં માયાના કાર્ય વધારે કર્યા અને તેઓ અષ્ટમી એટલે કે માયાની સંખ્યાના રોજ અવતાર પામ્યા હતા. હવે આપણે જોઈએ કે ભગવાન તો ચરાચર સૃષ્ટિના આત્મા છે. તેઓ ઓળખી ગયા કે આ તો બાળ ધ્યાતિને છોડીને, એટલે કે પૂતના વધ વિશે જાણ્યું કે ભગવાને જ્યારે પૂતનાને પોતાની તરફ આવતા જોઈ ત્યારે તેમણે આંખ બંધ કરી દીધી. શા માટે બંધ કરી દીધી? તો એના તર્ક વિતર્ક બહુ થયા. શ્રી હરિસુરજીએ કહ્યું, હરિસુરજીએ ભક્તિ રસાયણ નામક એક ગ્રંથમાં લખ્યો છે. તેમણે ઘણા ભગવાનના નેત્ર બંધ કરવાના કારણ બતાવ્યા છે. તે બધામાંથી થોડા ભાવો અહીં તમને જણાવું છું. પહેલો ભાવ શું હતો કે ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે તેઓ સમજી ગયા કે પૂતના તેને વિષપાન કરાવવાની છે. કોઈ બાળકને જ્યારે કડવી દવા પીવાની હોય તો આંખો બંધ કરીને જ પીએ. ભગવાને વિચાર્યું કે પીવું તો છે જ, હવે શું કરું? આંખો બંધ કરીને પી જાઓ. કડવી વસ્તુ છે, તેથી તેને આંખો બંધ કરી.
હવે બીજો ભાવાર્થ શું છે? ભગવાને વિચાર્યું શું કરું, આ અવતારમાં પણ સ્ત્રીને પહેલાં મારવી પડે છે. આ પણ બહુ વિચિત્ર કામ છે. ક્યારેક આવું કામ કરવું પડે તો હવે આંખ બંધ કરીને જ કરી નાખું. આવું વિચારીને ભગવાને આંખો બંધ કરી. હવે ત્રીજું શું તાત્પર્ય છે? આ જન્મમાં તો આ સ્ત્રીએ કોઈ સારું કામ કર્યું નથી. જોઉં તો ખરો પૂર્વજન્મમાં શું કર્યું છે. જેમ કે પ્રાય આપણે આવું વિચારતા આંખો બંધ કરી લઈએ છીએ. તે મુજબ ભગવાને આંખો બંધ કરી દીધી. ચોથું કારણ શું છે કે જુઓ, સમસ્ત બ્રહ્માંડ અને બધા જીવ ભગવાનની અંદર જ છે. બધા જીવોને ડર લાગ્યો કે આ દૂધ પીવડાવવાના બદલે ઝેર પીવડાવીશે અને ભગવાન જો પી લેશે તો અમને બહુ તકલીફ થશે, અમે મરી જશું. ભગવાન આંખો બંધ કરીને તેમને કહી રહ્યા હતા કે તમે ચિંતા ના કરો, મને બધાનું ધ્યાન છે, હું જ બધાનો રક્ષક છું. આ પ્રમાણે તેઓ અંદરના પ્રાણીઓને સમજાવી રહ્યા છે. પાંચમું શું કારણ છે કે આંખો ચંદ્ર અને સૂર્યના પ્રતીક છે. સૂર્ય ચંદ્રમાં ભગવાનની આંખો છે. આંખો એ કહ્યું, જુઓ ભગવાન, આપણે કોઈ સારું કામ કર્યું કે ઉપાસના તો કર્યા નથી, તેથી આને અમારો માર્ગ મળી શકતો નથી. આને ન તો પિતૃલોકની પ્રાપ્તિ થશે, તેથી બંને પોતાના દ્વાર બંધ કરી દીધા. તેથી ભગવાને આંખો બંધ કરી દીધી. પરંતુ ભગવાન કંઈક આપવા ઈચ્છે તો તેમણે કોણ રોકી શકે? તેમણે રાક્ષસીને પણ મોક્ષ આપી દીધો. છઠ્ઠું કારણ શું છે? ભગવાને એવું વિચારીને આંખો બંધ કરી કે જો મારી આંખો ખુલ્લી રહે તો બે વાતો થઈ શકે. યા તો હું આને પ્રેમથી જોઈશ યા ક્રોધથી. પ્રેમથી જોવાથી આ શુદ્ધ થઈ જશે અને ક્રોધથી જોઈશ તો ભસ્મ થઈ જશે. બંને પરિસ્થિતિઓમાં મને દૂધ પીવડાવવાની જે ઈચ્છા છે તે અપૂર્ણ રહી જશે. એ ભગવાને કહ્યું, ચાલો આંખો જ બંધ કરી દઉં. જુઓ, નિમિલિતેક્ષણના કેટલા અર્થ થઈ શકે છે. આંખો બંધ કરવાના કેટલા અર્થ થઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ વાંસળીની વિશેષતા શું છે. ભગવાન વાંસળી વગાડે છે ને, અને ગોપીઓ તેમાં એકદમ મગ્ન થઈ જાય છે. તો એની વિશેષતા શું છે? તો કે સંગીતના તમામ વાદ્યોમાં આ વાંસળી સૌથી વધારે પ્રાકૃતિક છે, વાંસથી બની છે. કોઈએ પૂછ્યું કે આ વાંસળીને શ્રી કૃષ્ણની પ્રિય બનાવવાનું સૌભાગ્ય કઈ રીતે પ્રાપ્ત થયું? તેણે ભગવાનનું અધૂરામૃત મળ્યું છે. આગળ સૌથી મહત્વની વાત એ આવે છે કે વાંસળી પોતાનો કોઈ અવાજ કાઢતી નથી. જ્યારે વગાડનાર પ્રાણ ફૂંકે છે તો તે ઈચ્છે તેવો સ્વર કાઢું છું. બોલાવ્યા વિના બોલતી નથી. હું આ રીતે મારા સ્વામીને સંપૂર્ણ સમર્પિત છું. ઈશ્વરનો પ્રેમ ચાહનારે વાંસળીની જેમ પોતાને કરી દેવા જોઈએ. જીવનમાં આવનારા બધા કષ્ટો મૌન રહીને સહી લેવા અને વાંસળીની જેમ અંદરથી ખાલી તો ભગવાનના પ્રેમ પાત્ર બની શકાય. આગળ આપણે જોઈએ કે રાસલીલાની પ્રસ્તાવના, એટલે કે રાસલીલા માટે ઘણા મંતવ્યો છે. આ 10મા સ્કંદમાં આવે છે આની વાત. હવે આપણે આગળ જોયું કે શ્રીમદ ભાગવતમાં વિશેષ કરીને 10મા સ્કંદમાં તો જાણે કે આ 5 પ્રાણો સમાન છે. શ્રીમદ ભાગવતનો અતિ મહત્વપૂર્ણ પ્રસંગ છે. જુઓ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની આ લીલાઓ દ્વારા દર્શાવી રહ્યા છે. આ લીલાઓમાં માધ્યમથી તેઓ આપણું માર્ગદર્શન કરી રહ્યા છે. આ લીલાઓના માધ્યમથી ભગવાન આપણું માર્ગદર્શન કરી રહ્યા છે. અર્થાત ભગવાન આપણને શીખી રહ્યા છે કે જીવમાં પહેલાં આસુરી વૃત્તિનો નાશ કરવાનો છે ને ત્યારબાદ દૈવી ગુણો પર વિજય પ્રાપ્ત કરવાનો છે. અર્થાત સદ્ગુણ અને બુદ્ધિ વગેરેનું અભિમાન થઈ જાય તો તેને પણ દૂર કરવાનું. આ રાસલીલા કંઈક એવી છે. એના વિષયમાં અર્થાત ભગવાનની સાથે ગોપીઓનો જે રાસ થયો તે વિષયમાં ઘણા લોકોના મનમાં વૃથા શંકાઓ, એટલે કે અનર્થ શંકાઓ બધી આવ્યા કરે છે. અહીં રાસલીલા પછી રાજા પરીક્ષિતે પણ પ્રશ્ન પૂછ્યો કે શ્રી સુખદેવજી તેનો ઉત્તર પણ આપ્યો. પરંતુ આપણે અહીં આ સમજી લઈએ કે રાસલીલા શું છે. જુઓ, આખરમાં આપણા બધા જીવોનું લક્ષ્ય શું છે? દિવસ રાત આપણે જે કામ કરીએ તેના બદલામાં આપણી શી ઈચ્છા છે? આનંદ પરમાનંદ જોઈએ, પરમ આનંદ જ અનુભવ થાય એવી ઈચ્છા હોય. આપણે બધા જ જેનો અનુભવ કરવા ચાહીએ છીએ તે રસ એટલે કે આનંદ શેમાં છે? ઉપનિષદો કહે છે
કે રસ સ્વરૂપ આનંદ સ્વરૂપ તે બ્રહ્મ છે, ભગવાન છે. તે રસ સ્વરૂપ ભગવાનને પ્રાપ્ત કરીને બધા લોકો આનંદિત થઈ જાય છે. આ પ્રમાણે ભોજન દ્વારા, વસ્ત્રાભૂષણ દ્વારા, નામરૂપ યશ દ્વારા, અલગ અલગ પ્રકારની સત્તા દ્વારા મનુષ્યને જે આનંદ મળે છે તે વાસ્તવમાં આનંદ ભિન્ન ભિન્ન હોતો નથી. કોઈને સાહિત્યમાં રસ મળે, કોઈને નાટક આદિમાં રસ હોય, કોઈને સંગીતમાં રસ હોય, કોઈને ભોજનમાં રસ હોય, પરંતુ તમામ પ્રકારના રસને જાણનારા કેટલા હોય છે? બધા પ્રકારના રસોનો જે સમૂહ છે, બધો જ આનંદ જ્યાં દ્રઢીભૂત એકત્રિત થઈ જાય છે તેને રાસ કહે છે. જ્યાં આનંદ વહેંચાયેલો રહેતો નથી, જ્યાં આનંદમાં નિમ્ન પ્રકારની ચેષ્ટાઓ હોતી નથી, અર્થાત બધા જ રસ છે એ મહાઆનંદમાં મળી જાય છે. તે આનંદનું નામ છે રાસ. આમાં કામ વાસના નથી, પરંતુ આનંદ મેળવવાનું, મહાઆનંદ મેળવવાનું એક સાધન છે. હવે આપણે આગળ જોઈએ હંસો ઉપાખ્યાન, એટલે કે હંસનું ઉપાખ્યાન. અહીં આપણે જોઈશું ઉદ્ધવજી અને શ્રી ભગવાન વચ્ચે સંવાદ થાય છે, તેના દ્વારા આપણે સમજીશું. આગળના અધ્યાયમાં આપણે ગુણોનું વર્ણન કર્યું, એટલે કે આ 11મો સ્કંદ છે અને તેમાં આપણે 24 ગુણોનું વર્ણન કર્યું છે. અને એ પહેલાં આપણે 9 યોગેશ્વરોના પણ વર્ણન જોયા. તો ગુણોનું વર્ણન કરીને ભગવાને કહ્યું છે કે મનુષ્ય પ્રથમ સત્વગુણ વધારીને પોતાના અંતઃકરણને શુદ્ધ કરી લેવું. સત્યશાસ્ત્રના સેવનથી સદ્ગુણ સત્વગુણનું ધર્મનું આચરણ, ધર્મ આચરણની ચિત્ત શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિથી આત્મતત્વનું જ્ઞાન થાય છે. ગુરુના ઉદ્દેશ દ્વારા ઉદ્ધવજીએ પૂછ્યું, ભગવાન, સંસારમાં લોકો પ્રાય આ વાતને જાણે છે કે વિષય સુખ પરિણામે દુઃખ જ છે, તેમ છતાં લોકો તેમાં આસક્ત હોય છે. આવું કેમ? આનું કારણ શું? જો જુઓ, ભગવાનના અવતાર, શ્રી કૃષ્ણ લીલા, બંધન, મોક્ષ, તત્વ, અતત્વ વગેરે અનેક પ્રસંગ આવે છે. ક્યારેક એવું લાગે કે આમાં તો અનેક વાર્તાઓનું જ વર્ણન આવી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં જોઈએ તો આવું કંઈ નથી. બધી વાતોમાં તત્વજ્ઞાન રહ્યું છે. ભગવાન કહે છે, ઉદ્ધવ, તારી વાત ઠીક છે. તમે જે વાત વિશે પૂછ્યું છે તે એવી છે કે જલ્દી સમજમાં ન આવે. આનું મૂળ કારણ એ છે કે દેહ કે જે સ્થૂળ અને સૂક્ષ્મ છે, એમાં મનુષ્યની જે સત્યબુદ્ધિ એટલે કે અહમ બુદ્ધિ થઈ ગઈ છે, તે જ મનુષ્યના મનને રજોગણી બનાવી દે છે અને પછી વિષયોમાં આસક્ત થઈને તે શુદ્ધ વિવેકના સામર્થ્યને ગુમાવી દે છે. તેથી સાધકે હતાશ થયા વિના સતત પ્રયત્નશીલ રહીને પોતાના મનને મારામાં લગાવી દેવું. ઉદ્ધવ, તમારી જ આ વાત નથી. સનત કુમારને પણ આ વિષય જલ્દી સમજમાં આવતો નથી. ત્યારે મેં તેમને યોગનો આ જ ઉપદેશ કર્યો. ભગવાનના આ વચન સાંભળી ઉદ્ધવજીના મનમાં ઉપદેશ સાંભળવાની ઈચ્છા થઈ. તેમણે ભગવાનને કહ્યું, ભગવાન, આપે સનત કુમારને જે ઉપદેશ આપ્યો તે જે રૂપમાં આપ્યો તે બધું હું જાણવા ચાહું છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, એકવાર જ્યારે સનત કુમારો આ વિશે શંકા થઈ ત્યારે તે શંકા નિવારણ માટે પોતાના પિતા બ્રહ્માજી પાસે ગયા. ત્યાં જઈને યોગની આ અંતિમ અને સૂક્ષ્મ વાત જાણવા માટે તેમણે બ્રહ્માજીને પ્રશ્ન કર્યો. ભગવાન વિચાર કરતા દેખાય છે કે માત્ર મન જ વિષયોમાં જાય છે. એવું નથી, વિષયો પણ મનમાં જાય છે. વિષયો પણ મનમાં આવી જાય છે. મન ગુણોમાં અર્થાત વિષયોમાં ફસાયેલું છે અને ગુણ મનમાં આવી જાય છે. આવી સ્થિતિમાં જો સાધક સંસાર સાગરને પાર કરીને મુક્ત થવા ચાહે છે તો તે પોતાના મનને વિષયોથી કઈ રીતે અલગ કરી શકે? જેમ કોઈ પેટીમાં હોય તો તેને તેમાંથી બહાર કાઢી શકાય. પક્ષી પિંજરામાં હોય તો તેને બહાર કાઢી શકાય, પરંતુ શું લહેરને પાણીથી કાઢી શકાય? લહેરમાં પાણી છે અને પાણીમાં લહેર છે, તો આ બેમાંથી કોનામાંથી બહાર કાઢવા? આવો પ્રશ્ન જ્યારે સનત કુમારે પિતા બ્રહ્માજીને પૂછ્યો તો બ્રહ્માજીએ તેનો ઉત્તર આપી ન શક્યા. કેમ? એટલા માટે કે તે સમયે તેઓ સૃષ્ટિ નિર્માણના કાર્યમાં વ્યસ્ત હતા. કર્મમાં જોડાયેલ બુદ્ધિને તત્વજ્ઞાનની વાતો ન સૂચે, ન સમજમાં આવે અને ન ત્યારે તેમનામાં રસ પડે. જેમ કે મા જો ભોજન બનાવવામાં વ્યસ્ત હોય અને બાળક આવીને સામાન્ય પ્રશ્ન પૂછે, તેવા સમયે માને પણ કોઈ ઉત્તર સૂચતો નથી. તેથી અહીં બ્રહ્માજી કહે છે, મને ખબર નથી. આ સમયે તેમને સનત કુમારનો પ્રશ્ન સમજમાં આવતો ન હતો.
ધ્યાન કરવા છતાં તેમને આ પ્રશ્નનો ઉત્તર સૂચતો નહોતો. તેથી તેમણે ભગવાનનું ચિંતન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે ત્યારે હું જ હંસ બનીને ત્યાં પહોંચી ગયો. ભગવાને હંસ રૂપે ત્યાં જઈને સનતકુમારને જ્ઞાનનો ઉપદેશ કર્યો. તેથી આ પ્રસંગ હંસ ગીતા નામથી પ્રસિદ્ધ છે. હવે જુઓ, ભગવાન હંસ બનીને કેમ આવ્યા? હંસ કોને કહે છે? અહમ પ્લસ સહ એટલે કે અહંસહ. હંસ શબ્દમાં અનો લોપ થઈ ગયો છે. હંસની વિશેષતા આ છે કે ક્ષીરનો વિવેક કરવામાં સક્ષમ હોય. એટલે શું કે દૂધ અને પાણીને અલગ હંસ કરી શકે છે, જે બહુ કઠણ છે, પરંતુ હંસ તો કરી શકે છે. આ તાત્પર્ય એ છે કે વિવેકી પુરુષ જ એકત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ સત્યને સમજે. સહ એટલે તું, તે, હું એટલે અહમ છું. આ પ્રસંગમાં પ્રશ્ન આ હતો કે મનમાં ગુણ અને ગુણોમાં મન, આ પ્રમાણે આ બંને એકબીજામાં પ્રવિષ્ટ થઈ ગયા છે. તો એવામાં મનને વિષયોથી અર્થાત ગુણોથી અલગ કઈ રીતે કરવું? તો આના માટે અર્થાત અલગ કરવા માટે વિવેકની જરૂર છે. તેથી ભગવાન વિવેકરૂપી હંસ બનીને આવ્યા. એકાએક એક શ્વેત હંસને જોઈ બ્રહ્માજી વિસ્મિત થઈ ગયા. તેમણે વિચાર્યું, આ પક્ષીને મેં તો બનાવ્યું નથી, આ મારી સૃષ્ટિનું પ્રાણી નથી, તો પછી આ કોણ છે? ત્યારે બ્રહ્માજી આગળ કરીને સનક આદિ ચારે કુમાર હંસરૂપી ભગવાનની પાસે ગયા અને તેમના ચરણમાં વંદન કરી તેમને પૂછ્યું, આપ કોણ છો? સનક આદિ તત્વ જિજ્ઞાસુ હતા. તેથી ભગવાને તેમને કહ્યું કે આ પ્રશ્ન વ્યર્થ છે. આત્મા એક જ છે, તે જ બધાનું સ્વરૂપ છે અને આ શરીરના પાંચ ભૌતિક છે, તેથી તે પણ બધાનું એક સમાન જ છે. આવી વાત સાંભળી બ્રહ્માજી સમજી ગયા કે આ તો સ્વયં નારાયણ ભગવાન છે. બ્રહ્માજી કહે છે, ભગવાન આપ આ સનત કુમારોના પ્રશ્નનું સમાધાન કરો, મને તેમના પ્રશ્નનો ઉત્તર સમજાતો નથી. ત્યારે ભગવાને સંક્ષેપમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું, મન અને વિષય એકબીજામાં પ્રવિષ્ટ છે અને તમે મનને વિષયોથી અલગ કરવા ચાહો, આ બહુ વિચિત્ર વાત છે. પહેલાં આ સમજી લો કે મન અને વિષય અલગ અલગ નથી, એક જ છે. આ બંને માયિક છે, માયાની વૃત્તિઓ છે, આભાસ છે, આત્મા પર આરોપિત છે. સાચું તો આ છે કે જે સત્ય છે, આત્મતત્વ છે, તે આ બંનેથી પર છે. જ્યારે તમારું ધ્યાન તેની તરફ જશે, અર્થાત જ્યારે તમે આત્મતત્વનું ચિંતન કરશો, ત્યારે આ બંને મન અને વિષયથી તમે મુક્ત થઈ જશો. ત્રિગુણ જ એક બાજુ મન અને બીજી બાજુ વિષય બનીને ભાસી રહ્યું છે. તે કઈ રીતે? જેમ કે કોઈ બાળક અંગૂઠો ચૂસે તો તેનું મન ભોગતા બનેલું છે અને સ્વયં તેનો અંગૂઠો ભોગ્ય અર્થાત ભોગનો વિષય બનેલો છે. હવે ધ્યાન આપો કે વાસ્તવમાં અહીં ભોગનો વિષય અને ભોગતા બંને અલગ નથી. અંગૂઠો અને મુખ બંને તે બાળકના અંગ છે. એટલું જ નહીં, સ્વયં શરીર પણ શુદ્ધ અહમ આત્મતત્વ પર આરોપિત છે. તાત્પર્ય એ છે કે જો કોઈ મનને વિષયોથી અલગ કરવા ચાહે તો તે કદી સંભવિત નથી. તે સંભવ જ નથી. તો પણ મન સુખ છે, આ વિચાર કરવાથી મન રહેતું નથી. ત્યારે માત્ર તમારું સ્વરૂપ જ રહી જશે. આ ભગવાનનો હંસા અવતાર હતો. આ પ્રસંગને હંસ ગીતા કહે છે. આ બધું સાંભળ્યા પછી મને આશા છે કે તમે આત્મ સાક્ષાત્કાર કરી શક્યા હશો. એટલે કે તમારા આત્માને તમે સમજી શક્યા હશે, આત્માના સ્વરૂપને સમજી શક્યા હશે. અને જ્યારે તમને આત્મા સાક્ષાત્કાર થઈ જશે તો તમે જલ્દીથી પરમધામ પહોંચી જશો, ભગવાનની પ્રાપ્તિ કરી શકશો. તો સૌને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ.